દાન ધર્માદા સ્વીકારવાની માંગણી સાથે અમરનાથ ઉપવાસ પર ઉતરેલા એક પુરુષ હરિભક્તની હાલત બગડતા તેને સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલે ખસેડાયો હતો. તો 10,000થી વધુ હરિભક્તો રામપુરા મંદિર ખાતે સ્વામિનારાયણ ધૂનમાં જોડાતા મંદિર પાસેનો રસ્તો પણ બંધ કરી દેવાયો હતો. તો સાવચેતીના પગલાંરૂપે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા 21 દિવસથી ચાલી રહેલ દાન ધર્માદા આંદોલન દિવસને દિવસે તેજ બની રહ્યું છે અને અત્યાર સુધી માત્ર સુરતના રામપુરા ખાતે ચાલતું આંદોલન હવે રાજ્યભરમાં શરૂ થયું છે. ત્યારે સુરતમાં શુક્રવારથી અમરનાથ ઉપવાસ પર ઉતરેલા પુરુષ હરિભક્તો પૈકી એક આધેડ વિનુભાઈ નટુભાઈ લાડિયાની હાલત નાજુક થતાં તેમને સારવાર માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયા હતા. આ આંદોલન સુરતથી સ્ટાર્ટ થયું છે, આખા ગુજરાતભરમાં ફેલાયું છે અને આજે અમને સમર્થન દેવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો અને બહેનો ઉમટી પડ્યા હતા. જે મંદિરની જગ્યા પણ ટૂંકી પડી ગઈ, પાર્કિંગની અંદર પણ એટલા જ હરિભક્તો બેસી ગયા હતા. 10,000થી ઉપર પણ હરિભક્તો આજે સ્વયંભૂ આવેલા હતા. કોઈ પણને અમે આમંત્રણ આપેલું નથી, પણ આ લોકો સત્યની સાથે હોય એટલે બધા જ સમર્થન દેવા પધારેલા છે. સામેવાળાને સંદેશ તો અમે કીધું ના આપીએ છીએ કે ભાઈ હવે સમજી જાઓ, તમારી પાસે કાયદેસર હરિભક્તો છે જ નહીં તો પણ સિટકી રહ્યા છે, કારણ કે એના ભોપાળા સત્તા પડી જાય, સત્તામાંથી ચાલ્યા જાય એટલે અમારા લોકોના નામ લેતા નથી. અમે એને કાયદેસર આજીજી કરીએ છીએ, પગે લાગીએ છીએ કે ભાઈ તમારી સાથે હરિભક્તનો સમાજ નથી તો પછી હવે તો સમજો. વડતાલ મેનેજિંગ બોર્ડ નામ ધર્માદો નથી સ્વીકારતા, તેને લઈને સુરતની અંદર 20 દિવસથી આંદોલન ચાલુ છે. ત્યારબાદ સ્ત્રી ભક્તો દ્વારા અમરનાથ ઉપવાસ અને પુરુષ ભક્તો દ્વારા પણ આમંત્રણ ઉપવાસ અને એના સમર્થનમાં આજે રામપુરા સ્વામી મંદિરની અંદર 10,000થી વધારે હરિભક્તો એના સમર્થનમાં જોડાણા છે. આ ઉપરાંત સ્ત્રી ભક્તોની પણ તબિયત લથડી, પુરુષ ભક્તોની પણ તબિયત લથડી એ જોઈ તેમ છતાં પણ વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની આંખ નથી ઉઘડતી. તેને જોઈને રાજકોટ, વડતાલ, ગોધરા આદિ સ્થાનોમાં પણ આ ઉપવાસ આંદોલન ચાલુ થઈ ગયું છે અને આવતા દિવસોમાં આ રાજ્યવ્યાપી આંદોલન થશે અને કેટલું ઉગ્ર બનશે એની કોઈ શક્યતા નથી. કોઈ કહી શકાય ને કે આ કેટલું ઉગ્ર બનશે. આને લઈ અને વડતાલ ટેમ્પલ બોર્ડને એક દિવસ ઝૂકવું પડશે અને ઝૂકવું જ પડશે. જે રીતે ડિબેટની અંદર જ્યારે મીડિયા ડિબેટની અંદર સામે પક્ષી એવું કહેવામાં આવે કે ધર્માદો સ્વીકારવામાં આવે છે, શું કહેવું છે? ગુજરાત હાઈકોર્ટની ઘડેલી સ્કીમ અને ચૂંટણીના નિયમ ચેરિટી કમિશનરે મંજૂર કર્યા છે. તેમાં સ્પષ્ટ જોગવાઈ છે 3 અને 4 નંબરના કલમની અંદર કે વડતાલ તથા તેના તાબાના તમામ મંદિરોમાં 251 કે તેથી વધારે રોકડ રકમ અગર તો ભેટ, આ વસ્તુ સ્પષ્ટ બતાવે છે કે વડતાલ એક જ નહીં, વડતાલના તમામ તાબાના મંદિરોની અંદર આ નામ ધર્માદો સ્વીકારવો જોઈએ. એ ઉપરાંત એક વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચૂંટણીના નિયમની અંદર 4 નંબરના નિયમની અંદર 2,501 રૂપિયા આજીવન જે ધર્માદો ભરશે એનું આજીવન મતદાર યાદીમાં નામ આવશે. એ સ્કીમની કોઈ હજી ચેરિટી કમિશનરે મંજૂર નથી કર્યો, તેમ છતાં આ લોકો એને નથી ગણતા અને ધર્માદો સ્વીકારતા નથી. તમને એવું પૂછું કે જે બોર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે ધર્માદો લેવામાં આવે છે, શું કહેવું છે? ધર્માદો પોતાના જે મળતિયાઓ છે એમનો લેવામાં આવે છે. ગત પૂનમની અંદર કેટલાય હરિભક્તો ગયા હતા, એનો નામ ધર્માદો સ્વીકાર્યો નથી. અંદરથી નામ બોલે કોમ્પ્યુટરમાં જોઈને એના હરિભક્તો લાઇનમાં ઊભા હોય પોતાના સમર્થકો, એનો જ નામ ધર્માદો સ્વીકારાય છે. ત્યારે દાન ધર્માદા આંદોલનને લઈ આંદોલન કરી રહેલા આંદોલનકારીઓના સમર્થનમાં આજે 10,000 જેટલા હરિભક્તો રામપુરા મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને સ્વામિનારાયણ ધૂનમાં જોડાયા હતા. તો સેંકડો હરિભક્તો ઉમટી પડતા રસ્તો બંધ કરી દેવાયો હતો. સાથે પોલીસે પણ તકેદારીના પગલાંરૂપે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.